વડોદરા શહેરના વોર્ડ નંબર 16 ગાજરાવાડી વિસ્તારમાં આવેલા જય સિયારામ નગરના રહીશો આજે તંત્ર સામે આક્રોશિત બન્યા। રહીશોએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો કે વિસ્તારના બે કોર્પોરેટર ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલ ચૂંટણી પછી ક્યારેય વિસ્તારના લોકો વચ્ચે દેખાતા નથી। રહીશોના કહેવા પ્રમાણે વોટ લેવા આવ્યા હતા, પરંતુ વિકાસની વાત આવે ત્યારે તેઓ અહીં દેખાતા જ નથી। વર્ષોની રોડ રસ્તા અને ગટર લાઇનોનો મુદ્દો અધૂરો છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે વિસ્તારની મુખ્ય સમસ્યાઓ વર્ષોથી યથાવત છે। રોડ રસ્તા બનાવાયા જ નથી, ગટર લાઇનનું કામ હજુ સુધી અધૂરું, ઘણી ગલીઓમાં રોડનું કામ અધૂરું છોડીને કોન્ટ્રાક્ટર ચાલ્યા ગયા। આંગણવાડી ભાડાના મકાનમાં ચલાવવામાં આવે છે અને તેની બહાર રાખવામાં આવેલા પેવર બ્લોક પણ ખસી ગયા છે। રહીશો આક્ષેપ કરે છે કે કોન્ટ્રાક્ટર માત્ર બિલ પાસ કરવા માટે કામ કરે છે, ગુણવત્તા તપાસવા કોર્પોરેશનના અધિકારીઓ ક્યારેય આવતા જ નથી। સ્થાનિક લોકો કહે છે કે ભાજપ હોય કે કોંગ્રેસ, બંને વચ્ચેની રાજકીય હરીફાઈનો ભોગ પ્રજા બને છે। વિકાસ કાર્યો ક્યાંક રાજનીતિના બે બાજુના સિક્કા બની ગયા છે। આ વોર્ડ નંબર 16માં સમાજ વિસ્તાર સિયારામનગર છે। ત્યાંથી 6 મહિના પહેલાં એક રોડનું કામ કરવામાં આવ્યું હતું। અમારા વોર્ડ પ્રમુખ નરેશભાઈ રબારીના દ્વારા જાણ કરેલી કે ભાઈ આ રોડનું કામ જરા વહેલી તકે પતાવવામાં આવે, પણ અહીંના વોર્ડ નંબર 16ના જે એન્જિનિયર શાખાના નૈનેશભાઈ કરીને છે તે રોડનું અડધું કામ પતાવીને, અતુલભાઈ નૈનેશભાઈ રોડનું અડધું કામ પતાવીને એવું કહે છે કે આ રોડ પર તો માટોડી છે, ડામણ નખાય નહીં, તો તમે પહેલાં શું જોઈને કામગીરી અડધી કરી? તમે પહેલાં જ જોયું હોત તો અડધું તમે કામ જ ના કરવું જોઈએ ને। અને વોર્ડ નંબર 16માં એન્જિનિયર શાખામાં એટલા જાડી ચામડીના લોકો છે અધિકારીઓ કે કોઈ કોર્પોરેટરનું સાંભળતા જ નથી, ધાક જ નથી રહે, ધારાસભ્ય ધાક નથી રહે વોર્ડ નંબર 16ના અધિકારીઓને। એટલી બધી મિલીભગત ચલાવે છે આ લોકો। કોન્ટ્રાક્ટર જોડે ખાલી મસાલો જ લેવા છે, મજાઈ મસાલો મળે ત્યાં આગળ કામ કરવાનું, બાકી કામ કરવાનું નહીં। વોર્ડ નંબર 16માં ગાજરાવાડી વિસ્તાર સાંભળે છે કોઈ રિક્ષાવાળો તો રિક્ષા લઈને નથી આવતો, કોઈ તમારા બની તો બધા બહુ ખાડા છે। ગાજરાવાડી પાણીની ટાંકીથી લઈને ડભોઈ રોડ લગી એટલી બધી શ્રમ પરિવારમાં એટલી બધી સમસ્યા છે, રોજ લાઈને રોજ ખાનારો વિસ્તાર છે। આ કોર્પોરેટરનું સાંભળતા નથી તમે એવું કહો છો, તો તમને કેવા કોર્પોરેટરની જરૂર છે? હવે સાંભળે છે ને, અમુક કોર્પોરેટરનું સાંભળે છે અને અમુક નથી સાંભળતા। વિસ્તારમાં કયા જેમ કે વિરોધ પક્ષના નેતા છે ભત્તુભાઈનું સાંભળે છે। અમે કહીએ છીએ ભત્તુભાઈ જ્યાં આઈને ઉભા રહે ત્યાં કામ પણ ફટ દઈને થઈ જાય। ભત્તુભાઈની ધાક છે, અથાવત છે, અમે પણ સમજીએ કે ભત્તુભાઈની ધાક છે ભાઈ, અને ભત્તુભાઈની ધાકથી અમુક જગ્યાએ કામ પણ થઈ જાય છે, પણ અમુક કોર્પોરેટરનું ને અમુક લેવલના અધિકારી તો કોઈનું સાંભળતા નહીં। વોર્ડ નંબર 16 એન્જિનિયર શાખામાં કોઈ કોર્પોરેટર નથી સાંભળતા। અમારા એન્જિનિયર શાખા એટલી ડેન્જર છે। અમારા કોર્પોરેટર બે ભાજપના, બે કોંગ્રેસના, ચંદ્રકાંતસિંહ ભત્તુભાઈ શ્રીવાસ્તવ, સ્નેહલબેન પટેલ, ઘનશ્યામભાઈ સોલંકી, નલકાબેન, એવા 4 કોર્પોરેટર, બે ભાજપના અને બે કોંગ્રેસના છે। ભાજપમાં કોંગ્રેસમાં કયા કોર્પોરેટરો તમને કામ લાગી રહ્યા છે હાલ? કામ તો શું કહો, હવે બોલે એના બોર વેચાયો વિસ્તાર છે। આજે અમે બોલીશું કાલ કામ ચાલુ થાય, પરમદાર ચાલુ થાય, લેકિન કામ ચાલુ ના થાય। આ જેવો સર્વે કરે છે એ લોકો કયા વોર્ડમાં કયો વિસ્તાર લાગે છે, આ મેં નમ્ર વિનંતી કરું છું ઉપર પણ કે તમે એવો પણ સર્વે કરો કયા વિસ્તારમાં કેટલી સમસ્યાઓ છે। તમે એટલી સમસ્યાઓ એટલું વિષય ના લેશો કે ભાઈ કયો વિસ્તાર વોર્ડ 16માં લાગે છે, કયો 14માં લાગે છે, તમે એનું પણ નિરીક્ષણ કરો કે કેટલા વિસ્તારમાં કેટલી સમસ્યા છે। અમારા વિસ્તારમાં ખાલી શ્રમ પરિવારમાં સમસ્યા છે, કોઈ સોસાયટીવાળો તો રજૂઆત કરવા નહીં આવે। આગળ ઇલેક્શન આવી રહ્યું છે કે શું રહેશે તમારા તરફથી? આગળ ઇલેક્શન આવી રહ્યું છે, હવે જે પક્ષ કામ કરશે તેને આ લોકો અમારા વિસ્તારના મત આપશે। આપણે ગાજરાવાડી સુએજ પમ્પિંગ સિયારામનગર આ વિસ્તાર છે જે સુએજ પમ્પિંગની નજીક આવેલો છે। તો આ આપણે સિયારામનગરની અંદર જે આ આંગણવાડી વિસ્તાર અત્યારે અહીંયા આગળ ગલીમાં આંગણવાડી છે, કારણ કે અમારે આંગણવાડી બહાર આપી નથી, તો અમારી આ જે ગલી છે એની અંદર જે પ્લેવર બ્લોકનું કામ કરેલું છે એકદમ તકલાદી કરેલું છે। જે અંદર પાણીની લાઈન નાખ્યા પછી જે પ્લેવર બ્લોક બેસાડવા જોઈએ વ્યવસ્થિત એ બેસાડે નહીં, અત્યારે બધા બેસી ગયા છે। આ છોકરાઓ અહીંયાથી જ્યારે આવે છે જાય છે તો પડી જાય, બરાબર પડી જાય છે, વાગે છે વારે ઘડીએ, તો એની જવાબદારી કોની? એટલા માટે અમે એમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમને પ્લેવર બ્લોકનું કામ જે પણ કોન્ટ્રાક્ટર અહીંયા આગળ કરીને ગયો એના પછી અહીંયા આગળ કોઈ પાછું આવ્યું નથી અને વ્યવસ્થિત કરી આપ્યું નથી। આપણે જે પણ કોર્પોરેશનની અંદર અમારા જે અધિકારી લાગે છે, બરાબર છે, તો અમે વારંવાર મેડમે પણ રજૂઆત કરી છે કે ભાઈ અમારા છોકરાઓનો આંગણવાડીના બહાર રમવા માટે કાઢવાના હોય છે તો પણ એ નીકાળી નથી શકતા, કારણ કે છોકરાઓ પડી જાય છે વારે ઘડીએ અને વાગે છે એમને। હા, કરેલી જ છે અમે। આપણે ઘનશ્યામભાઈ સોલંકી અને સ્નેહાબેન પટેલ, સ્નેહલબેન, એ લોકો આવીશું અમે તમારા વિસ્તારમાં ચેકિંગ કરવા આવીશું, જોવા આવીશું, તમને મળવા આવીશું એવું જ કહે છે, પણ અત્યાર સુધી કોઈ જોવા બી નથી આવ્યું, મળવા બી નથી આવ્યું। જ્યારે ચૂંટણી હતી ત્યારે એ એમના ચૂંટણી મોરચામાં આવ્યા એ, અને એના પછી જીત્યા પછી એકવાર રાઉન્ડ મારી ગયા, બસ પછી તો અહીંની કોઈ પણ વ્યક્તિ એવું કહે છે કે સ્નેહલબેનને હું ઓળખું છું કે ઘનશ્યામભાઈને ઓળખું છું, તો તમે કહો એ આપણે કરવા રાજી। ઘનશ્યામભાઈ। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।